આ દ્રશ્યોમાં જે યુવકો પાણીની વચ્ચે એક યુવતીને બચાવી રહ્યા છે તે આ યુવતી માટે દેવદૂત સમાન જ સાબિત થયા છે. દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલી આ યુવતીનો પગ લપસે છે અને ત્યારબાદ ત્યાંના સ્થાનિક યુવકો પોતાના જીવનું જોખમ લગાડીને આ યુવતીને બચાડે છે. એક નહીં, બે નહીં, પરંતુ 10 જેટલા તરવૈયાઓ હતા. તે તમામ લોકો ત્યાં કૂદી પડ્યા હતા અને અંબિકા નદીમાં જે ધસમસતા પ્રવાહમાં એક તરફ યુવતી તણાઈ રહી હતી, ત્યાં પોતાના જીવનું જોખમ કર્યા વગર પણ આ 10 જેટલા તરવૈયાઓ હતા તે ત્યાં નદીમાં ઝંપલાવ્યું અને આ યુવતીનો જીવ બચાવ્યો છે. હવે આખી ઘટના તમને સમજાવું તો આજની વાત છે, જ્યારે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે ગણદેવીના હમેરછા ગામે જે અંબિકા નદી પસાર થાય છે ત્યાં ચીખલીના રહેવાસી જેમનું નામ છે રમીલાબેન તે પણ આવ્યા હતા અને જ્યારે આ દશામાતાની મૂર્તિનું વિસર્જન કરી રહ્યા હતા ત્યારે તેમનો કિનારા પરથી પગ લપસ્યો અને લપસતાની સાથે તે અંબિકા નદીમાં પડ્યા અને ત્યાં પછી ધસમસતા પ્રવાહમાં તે પોતે તણાવવા લાગ્યા. અને આવું જોઈને જ્યાં સ્થાનિક યુવકો હાજર હતા તે આ યુવકો જે છે તે પોતે કૂદવા લાગ્યા. એક નહીં, બે નહીં, પરંતુ પૂરા 10 જેટલા યુવકો હતા. તે તમામ લોકો ત્યાં કૂદે છે અને પછી આ યુવતીને બચાડે છે અને તેનો જીવ જે બચી જાય છે. આ યુવકો દશામાતાની મૂર્તિના વિસર્જનમાં જ આવ્યા હતા અને ત્યારે દેવદૂત સમાન સાબિત થયા છે આ યુવતી માટે, રમીલાબેન માટે, અને તેનો જીવ બચાવ્યો છે. અવારનવાર જ્યારે પણ દશામાતાની મૂર્તિનું વિસર્જન હોય કે પછી ગણપતિની મૂર્તિનું વિસર્જન હોય, જ્યારે પણ આવી જગ્યાઓ પર જતા હોઈએ છીએ ત્યારે સાવચેતી ખૂબ રાખવી જોઈએ. અવારનવાર આવા સમાચારો મળતા રહે છે. અત્યારે મહેસાણામાં પણ 2 યુવકો જે છે તે દશામાતાની મૂર્તિનું વિસર્જન કરવા ગયા હતા અને ત્યારે તેઓ તણાઈ ગયા હતા, તેના સમાચાર આવી રહ્યા છે. તેવામાં ગણદેવીમાં પણ આવી એક ઘટના બની શકતી હતી, પરંતુ યુવકોની સમય સૂચકતા અને તેમની બહાદુરીના કારણે આ એક યુવતી જે છે તે બચી ગઈ છે અને આ 10 યુવકોએ જે છે તે પોતે જાનની બાજી લગાડી છે અને દેવદૂત સમાન આ યુવતી માટે બન્યા છે. ટૂંકમાં જ્યાં પણ તમે જાઓ, જ્યાં આવી પાણીવાળી જગ્યા હોય ત્યાં પોતાને સાચવવું જોઈએ, પોતાની આસપાસ પણ આવી રીતે જે છે તે જાળવણી રાખવી જોઈએ. આ યુવતી નસીબદાર હતી કે તે ત્યારે આટલા બધા સ્થાનિક યુવકો તરવૈયાઓ હતા તે ત્યાં હાજર હતા. જો આવા નાના ગામડાઓમાં આવું થતું હોય છે ત્યારે તરવૈયાઓ સામાન્ય રીતે હાજર નથી હોતા અને ત્યારે આ ઘટના વધારે ભયાનક બની શકતી હતી. આ મામલે તમારું શું માનવું છે કોમેન્ટ જરૂર કરજો. આ વાયરલ વિડીયો અત્યારે ખૂબ થઈ રહ્યો છે જે અમને નવસારીથી મળ્યો હતો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.